નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં. મિત્રો, આજે આપણે ગુજરાત રાજ્યના તમામ નિવૃત્ત પેન્શનરો માટે એક ખૂબ જ અગત્યના વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, ઘણા પેન્શનર મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી એક જ પ્રશ્ન પૂછતા હતા કે જૂન 2026નું પેન્શન જુલાઈ મહિનામાં કેટલું જમા થશે, શું તેમાં મેડિકલ ભથ્થું ઉમેરાશે, ડીઆર એટલે કે મોંઘવારી રાહતમાં કેટલો લાભ મળશે અને ઉંમર આધારિત વધારાની પેન્શન કોને મળશે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આ તમામ મુદ્દાઓની સરળ ભાષામાં અને વિગતવાર રીતે ચર્ચા કરીશું. પરંતુ એ પહેલાં એક નાનકડી વિનંતી છે કે જો ચેનલ પર નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ. તો મિત્રો, સૌથી પહેલાં એક વાત સ્પષ્ટ કરી લઈએ કે દરેક પેન્શનરની રકમ એક સરખી હોતી નથી, કારણ કે દરેકનું મૂળ પેન્શન અલગ અલગ હોય છે. તેથી આજે આપણે નિયમ સમજવાના છીએ જેથી તમે તમારું પેન્શન જાતે પણ ગણતરી કરી શકો. તો સૌથી પહેલાં વાત કરીએ મૂળ પેન્શનની. તો મિત્રો, જે મૂળ પેન્શન તમને મંજૂર થયેલું છે તે જ તમામ ગણતરીનો આધાર બને છે. આ મૂળ પેન્શન ઉપર સરકાર દ્વારા મંજૂર થયેલું મોંઘવારી રાહત એટલે કે ડીઆર ઉમેરવામાં આવે છે. ત્યારબાદ જો મેડિકલ ભથ્થું મળતું હોય તો તે ઉમેરાય છે. જો કોઈ પેન્શનના કેસમાં કોમ્પ્યુટેશન કપાત હજુ ચાલુ હોય તો તે કપાઈ જાય છે અને ત્યારબાદ જે રકમ બચે છે તે બેંક ખાતામાં જમા થાય છે. હવે મિત્રો, વાત કરીએ મેડિકલ ભથ્થાની. તો હાલમાં ઘણા ગુજરાત રાજ્યના પેન્શનરોને દર મહિને 1000 રૂપિયાનું મેડિકલ ભથ્થું આપવામાં આવે છે. જો સરકાર ભવિષ્યમાં આ ભથ્થામાં કોઈ ફેરફાર કરશે તો તેની અલગથી સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. હાલમાં જે નિયમ અમલમાં છે તે મુજબ પાત્ર પેન્શનરોને 1000 રૂપિયા મેડિકલ ભથ્થું મળતું રહે છે. હવે સૌથી અગત્યનો મુદ્દો એટલે ડીઆર એટલે કે મોંઘવારી રાહત વિશે છે. તો મિત્રો, મોંઘવારી વધતી હોવાથી સરકાર સમયાંતરે ડીઆરમાં વધારો કરે છે જેથી પેન્શનરોની ખરીદ શક્તિ જળવાઈ રહે. જો નવા દર મુજબ 2%નો વધારો લાગુ થયો હોય તો તેનો લાભ મૂળ પેન્શન ઉપર મળે છે. એટલે કે તમારું મૂળ પેન્શન જેટલું વધારે હશે તેટલો ડીઆરનો લાભ પણ વધારે મળશે. ચાલો મિત્રો, આને એક ઉદાહરણથી સમજીએ. તો માની લો કે કોઈ પેન્શનરનું મૂળ પેન્શન 25,000 રૂપિયા છે. તો જો 2%નો વધારો ડીઆર લાગુ થાય તો અંદાજે 500 રૂપિયાનો વધારાનો લાભ મળશે. ત્યારબાદ તેમાં ₹1000નું મેડિકલ ભથ્થું ઉમેરવામાં આવશે. જો કોઈ પ્રકારની કપાત ન હોય તો અગાઉ કરતાં વધુ રકમ તેમના ખાતામાં જમા થઈ શકે છે. જો કે દરેક પેન્શનરના કેસમાં અંતિમ રકમ અલગ અલગ હોઈ શકે છે. મિત્રો, હવે એક ખૂબ જ મહત્ત્વની બાબત કે જો તમારા બેંક ખાતામાં કેવાયસી પૂર્ણ ન હોય, આધાર લિંક ન હોય અથવા બેંક દ્વારા કોઈ જરૂરી દસ્તાવેજ માંગવામાં આવ્યા હોય અને તમે હજી સુધી આપ્યા ન હોય તો કેટલીક વખત પેન્શન જમા થવામાં વિલંબ થઈ શકે છે. તેથી દરેક પેન્શનર મિત્રને અમારી વિનંતી છે કે જો પોતાની બેંકમાં જઈને કેવાયસી, આધાર સીડિંગ, પાન તથા અન્ય જરૂરી વિગતો એકવાર ચકાસી લો. આ એક નાનું કામ તમને મોટી મુશ્કેલીઓથી બચાવી શકે છે. હવે વાત કરીએ ઉંમર આધારિત વધારાની પેન્શન વિશે. તો મિત્રો, ઘણા પેન્શનરોને આ નિયમ વિશે સંપૂર્ણ માહિતી નથી હોતી. સરકારના નિયમો મુજબ નિશ્ચિત ઉંમર પૂર્ણ થયા બાદ વધારાની પેન્શન મળવાની જોગવાઈ છે. સામાન્ય રીતે 80 વર્ષ પૂર્ણ થયા પછી વધારાની પેન્શન શરૂ થાય છે. 80 વર્ષથી 85 વર્ષના પેન્શનરોને સુધારેલા પેન્શન પર 20% વધારાની પેન્શન મળે છે. 85 વર્ષથી 90 વર્ષ સુધીના 30%, 90 વર્ષથી 95 વર્ષ સુધી 40%, 95 વર્ષથી 100 વર્ષ સુધી 50% અને 100 વર્ષ કે તેથી વધુ ઉંમરના પેન્શનરોને મૂળ પેન્શનના 100% જેટલી વધારાની પેન્શન મળવાની જોગવાઈ છે. જો તમે અથવા તમારા પરિવારના કોઈ સભ્ય આ ઉંમર શ્રેણીમાં આવતા હોય તો પોતાની પીપીઓ વિગતો અને બેંક રેકોર્ડ જરૂરથી ચકાસો. મિત્રો, ઘણા લોકો અમને પૂછે છે કે ઉંમર આધારિત વધારો આપમેળે મળે છે કે અરજી કરવી પડે છે. તો મિત્રો, મોટા ભાગના કેસમાં જરૂરી વિગતો ઉપલબ્ધ હોય તો લાભ નિયમ મુજબ આપવામાં આવે છે. છતાં કોઈ શંકા હોય તો સંબંધિત ટ્રેઝરી, પેન્શન ઓફિસ અથવા બેંકમાં સંપર્ક કરવો યોગ્ય રહે છે. હવે સૌથી મહત્ત્વની સલાહ કે સોશિયલ મીડિયા પર ઘણા મેસેજ વાયરલ થતા હોય છે કે દરેક પેન્શનરમાં હજારો રૂપિયાનો વધારો થઈ ગયો છે અથવા કોઈ નવી યોજના તરત લાગુ થઈ ગઈ છે. તો મિત્રો, આવી માહિતી પર તરત વિશ્વાસ ન કરવો જોઈએ. હંમેશા સરકારના સત્તાવાર આદેશ, પરિપત્ર અથવા અધિકૃત જાહેરનામા આવ્યા પછી જ માહિતી સાચી માનવી જોઈએ. તો મિત્રો, હવે એક ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન એ છે કે આખરે
જુલાઈ મહિનામાં પેન્શન કઈ તારીખ સુધીમાં જમા થઈ શકે? તો મિત્રો, સામાન્ય રીતે ગુજરાત રાજ્યના મોટાભાગના પેન્શનરોના ખાતામાં દર મહિનાની શરૂઆતમાં પેન્શન જમા થતું હોય છે. જો કે બેંકની પ્રક્રિયા, રજાઓ અથવા ટેકનિકલ કારણોસર 1-2 દિવસનો વિલંબ પણ થઈ શકે છે. તેથી જો પ્રથમ તારીખે પેન્શન જમા ન થાય તો ગભરાવાની જરૂર નથી. બેંકમાં 1 દિવસ રાહ જોયા બાદ માહિતી મેળવી શકાય છે. મિત્રો, ઘણા પેન્શનર ભાઈઓ અને બહેનો બીજો પ્રશ્ન હોય છે કે ડીઆર એટલે કે મોંઘવારી રાહત કયા પેન્શન પર ગણવામાં આવે છે? તો તેનો સીધો જવાબ છે કે ડીઆરની ગણતરી તમારા મૂળ પેન્શનના આધારે કરવામાં આવે છે. એટલે કે જેમનું મૂળ પેન્શન વધારે હશે તેમને ડીઆરની રકમ પણ વધુ મળશે અને જેમનું મૂળ પેન્શન ઓછું હશે તેમને તે પ્રમાણે લાભ મળશે. એટલે દરેક પેન્શનરની અંતિમ રકમ અલગ અલગ હોઈ શકે છે. મિત્રો, જો તમારી પેન્શનમાંથી હજુ પણ કોમ્પ્યુટેશનની કપાત ચાલુ રહી હોય તો તમારા ખાતામાં આવનારી રકમ બીજા પેન્શનરો કરતાં ઓછી દેખાઈ શકે છે. ઘણા મિત્રો આ બાબતે ચિંતામાં આવી જાય છે, પરંતુ તે એક સામાન્ય પ્રક્રિયા છે. કોમ્પ્યુટેશનનો સમયગાળો પૂર્ણ થયા પછી આ કપાત બંધ થઈ જાય છે અને ત્યારબાદ સંપૂર્ણ પેન્શન મળવાનું શરૂ થઈ જાય છે. મિત્રો, પરિવાર પેન્શન મેળવનારા લાભાર્થીઓ માટે પણ એક અગત્યની માહિતી છે. જો તમે ફેમિલી પેન્શન મેળવો છો તો તમારા કેસમાં પણ સરકારના નિયમો પ્રમાણે જે લાભ પાત્ર હશે તે જ આપવામાં આવશે. પરંતુ દરેક નિયમ દરેક પ્રકારની પેન્શન પર સમાન રીતે લાગુ પડતો નથી. તેથી કોઈ પણ ગેરસમજમાં આવવાને બદલે પોતાના પીપીઓ અને પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પેન્શન ઓર્ડર મુજબ માહિતી ચકાસવી ખૂબ જ જરૂરી છે. હવે મિત્રો, વાત કરીએ સૌથી મહત્ત્વની બાબત વિશે. તો આજકાલ સોશિયલ મીડિયામાં ઘણા મેસેજો વાયરલ થાય છે કે દરેક પેન્શનરને 10,000નો વધારો મળશે અથવા દરેકને એકસાથે મોટી એરર્સની રકમ મળશે. તો મિત્રો, આવા મેસેજો જોતા પહેલાં એકવાર વિચારજો. જો સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવાયો છે તો તેનો સત્તાવાર પરિપત્ર બહાર પડશે. માત્ર વોટ્સએપ કે ફેસબુકના મેસેજના આધારે કોઈ પણ વાત સાચી માની લેવી યોગ્ય નથી. અમારી પેન્શન ગુજરાત ચેનલનો એક જ પ્રયાસ રહે છે કે તમને સત્તાવાર માહિતીના આધારે સરળ ભાષામાં સમજાવીએ, જેથી કોઈ પણ પેન્શનર મિત્રને ખોટી માહિતીને કારણે મુશ્કેલી ન પડે. મિત્રો, જો હજી સુધી તમે તમારા બેંક ખાતામાં આધાર સીડિંગ, મોબાઈલ નંબર અપડેટ, કેવાયસી અથવા પાન કાર્ડ સંબંધિત કોઈ પ્રક્રિયા પૂર્ણ ન કરી હોય તો શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરી દેજો. કારણ કે બેન્કિંગ સિસ્ટમમાં દસ્તાવેજો અધૂરા હોય તો કેટલીક વખત પેન્શન ક્રેડિટ થવામાં વિલંબ થઈ શકે છે. થોડો સમય કાઢીને આ કામ પૂર્ણ કરી લેશો તો ભવિષ્યમાં કોઈ મુશ્કેલી નહીં આવે. મિત્રો, હવે એક નાની ગણતરી મુજબ સમજીએ કે માની લો કે કોઈ પેન્શનરનું મૂળ પેન્શન 30,000 રૂપિયા છે. જો તેના પર વધારાનો ડીઆર લાગુ પડે છે તો તે મુજબ રકમ ઉમેરાશે. ત્યારબાદ મેડિકલ ભથ્થું ઉમેરાશે અને જો કોઈ કપાત નહીં હોય તો તે મુજબ અંતિમ પેન્શન તેમના ખાતામાં જમા થશે. આ માત્ર ઉદાહરણ છે. તમારી વાસ્તવિક રકમ તમારા મૂળ પેન્શન અને લાગુ નિયમો મુજબ અલગ અલગ હોઈ શકે છે. મિત્રો, આગામી દિવસોમાં પણ પેન્શન, ડીઆર, ડીએ, 8મા પગાર પંચ, EPS 95, ફેમિલી પેન્શન, પીપીઓ, ટ્રેઝરી અને ગુજરાત સરકારના તમામ નવા પરિપત્રોની માહિતી અમે સતત આપતા રહીશું. તેથી જો તમે હજી સુધી અમારી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, વંદે માતરમ.